હેલો દોસ્તો, અમારી ચેનલ જર્ની વિથ જયરાજમાં તમારું સ્વાગત છે। તો દોસ્તો, આપણા સનાતન ધર્મમાં એક એવું રહસ્યમય શિવ મંદિર છે કે જેની છત આજ સુધી કોઈ બનાવી શક્યું નથી। તો ચાલો દોસ્તો, આજે હું તમને આ રહસ્યમય મંદિરની હિસ્ટ્રી જણાવીશ, પરિચય કરાવીશ અને શિવલિંગના દર્શન કરાવીશ। તો દોસ્તો, આ વાત છે ઈસવીસન 1215ની છે। વલસાડ ગામની વાકી નદીના ઉત્તર કિનારે લગભગ 6 ફૂટ લંબાઈનો અર્ધગોળાકાર શિવલિંગ જોવામાં આવ્યો। આ શિવલિંગને અન્ય કોમના લોકો લઈ જવા પ્રયત્ન કર્યો ત્યારે શિવલિંગના એક ખૂણા ઉપર ઘા વાગતા શિવલિંગ ખંડિત થઈ ગયું। ત્યાંથી અનેક ઝેરી ભમરાઓ નીકળ્યા અને 60 લોકોને ડંખી ગયા અને તે લોકો ત્યાં જ મૃત્યુ પામ્યા। પછી વાત એવી બની કે ભગવાન શિવે એક શિવ ભક્તના સ્વપ્નમાં આવીને કહ્યું કે વાકી નદીના કિનારે આ શિવલિંગ છે અને આ શિવલિંગની સ્થાપના કરો। ભગવાન શિવે કહ્યું કે કોઈ પણ મારા 2 પરમ ભક્તો આવશે તો તેમનાથી આ શિવલિંગ ઉંચકી જશે। પછી ભગવાન શિવે એવું કહ્યું કે જ્યાં પણ આ શિવલિંગનો વજન લાગવા લાગે ત્યાં મારી સ્થાપના કરજો। ઈસવીસન 2006માં જીર્ણોદ્ધાર થયા પછી પણ શિવલિંગ એ જ સ્વયંભૂ સ્થાપિત મહાદેવની મૂળ જગ્યા પર જ છે। શિવલિંગ ઉપર છત બનાવવાના 2 વાર પ્રયત્નો થયા। પ્રથમ વાર રાતે સળગીને ભસ્મીભૂત થયું અને બીજી વાર વંટોળો પવન ઉપર ઉડીને નષ્ટ થયું। પછી મહાદેવે એક શિવ ભક્તને સ્વપ્નમાં આવીને કહ્યું કે હું તડકેશ્વર મહાદેવ છું, મારે તડકો જોઈએ, તેથી મારા મંદિર ઉપર છત બનાવવાના પ્રયાસ કરશો નહીં। તેના કારણે નામ તડકેશ્વર મહાદેવ પડ્યું અને આજે પણ મંદિરનો ઉપરનો ભાગ લગભગ 22 ફૂટ જેટલો ખુલ્લો છે, જેથી કરીને સૂર્યદેવ ખુદ શિવલિંગ ઉપર સૂર્યપ્રકાશથી અભિષેક કરે છે। તો દોસ્તો, આ છે શ્રી તડકેશ્વર મહાદેવની સ્વયંભૂ શિવલિંગનો ઇતિહાસ। તો ચાલો દોસ્તો, આપણે તડકેશ્વર મહાદેવ પહોંચી ગયા છે અને આ છે તડકેશ્વર મહાદેવનો મુખ્ય દ્વાર। તો દોસ્તો, મુખ્ય દ્વારમાંથી પ્રવેશ કરતા જ તે સામે ભગવાન શિવની 6 ફૂટ લાંબી મૂર્તિના દર્શન કરવા મળે છે, જે અદ્ભુત દર્શન છે। દોસ્તો, અહીં ભગવાન શિવની પ્રતિમાવાળી સરસ ધજા લહેરાઈ રહી છે। તો દોસ્તો, અહીં શિવ ભક્તોને બેસવા માટે આજુબાજુમાં સરસ મજાની બેન્ચીસો મૂકવામાં આવી છે અને આજુબાજુમાં સરસ મજાનું ગાર્ડન પણ છે। તો ચાલો દોસ્તો, હવે આપણે તડકેશ્વર મહાદેવના મુખ્ય મંદિર સુધી પહોંચી ગયા છીએ। દોસ્તો, અહીં મંદિરની અંદર પ્રવેશવા માટે 4 દિશામાં 4 પ્રવેશ દ્વાર મૂકવામાં આવેલા છે। અહીં મુખ્ય પ્રવેશ દ્વારની સામે એક બજરંગબલીનું મંદિર, ગણપતિ દાદાનું મંદિર અને પોઠિયાની સ્થાપના કરવામાં આવી છે। તો ચાલો દોસ્તો, હવે આપણે રામ ભક્ત હનુમાન દાદાના દર્શન કરવા જઈ રહ્યા છે। તો બોલો જય શ્રી રામ। તો દોસ્તો, આ છે મુખ્ય દ્વારની સામે નંદી મહારાજ। તો ચાલો દોસ્તો, હવે આપણે શિવપુત્ર ગણેશજીના દર્શન કરીશું।
તો બોલો ગણપતિ બાપ્પા મોર્યા। दोस्तों यहाँ मंदिर ની एक बाजू में यज्ञशाला पण छे। तो चलो दोस्तों हवे आपणे बळियादेवना दर्शन करीए छे। तो बळियादेव ने घणा लोको खाटू श्याम अने बर्बरीकना नामे पण ओळखे छे। तो चलो दोस्तों हवे आपणे शीतला माताजीना दर्शन करीए। तो दोस्तों हवे आपणे पाछा मुख्य द्वाરની સામે આવી ગયા છે અને હવે હું તમને શિવલિંગના અને માં શક્તિ પાર્વતીના દર્શન કરાવીશ। तो चलो दोस्तों हवे आपणे देवाधिदेव महादेव प्रभु शिवना दर्शन करीए, जेना दर्शन करवा माटे आपणे क्याરના उत्सुक हता। तो दोस्तों आ छे विश्वનું एकमात्र एवुं शिवलिंग जे सूतेली अवस्थामां छे। तो दोस्तों तमे जोयुं के અહીં ઉપરનો ભાગ ખુલ્લો છે, જ્યાં છત નથી બનાવી શકાતું। અહીં છતના ખુલ્લા ભાગ ઉપરથી શિવલિંગ ઉપર ડાયરેક્ટ સૂર્યપ્રકાશનો અભિષેક પણ થાય છે અને વરસાદની ઋતુમાં જળ અભિષેક પણ થાય છે। વરસાદની ઋતુમાં તો એવું લાગે છે કે બધા દેવી દેવતાઓ આવીને આકાશમાંથી શિવલિંગ ઉપર જળ અભિષેક કરી રહ્યા છે। दोस्तों અહીં બધા ભાવિ ભક્તો શિવલિંગ ઉપર ફૂલોની ચાદર ચડાવે છે અને ફૂલની ચાદર ચડાવવાની માનતાઓ પણ કરે છે। तो चलो दोस्तों हवे अपनी जगत जननी जगदंबा मां शक्ति पार्वतीना दर्शन करिए। मानु आ रूप तो खूब ज ममतामय छे। અહીં બધા ભાઈ ભક્તો મહાદેવ ઉપર ફૂલની ચાદર ચડાવે છે, એના દર્શન કરીએ। બોલો જય શ્રી તડકેશ્વર મહાદેવ। दोस्तों आ छे तड़केश्वर महादेवनी शिवरात्रिना शणगारना दर्शन। दोस्तों અહીં મંદિરની ચારેય બાજુ સરસ મજાનું રળિયામણું ગાર્ડન છે। તો હવે આપણે થોડી ગાર્ડનની શેર કરીશું। तो दोस्तों आ सरस मजाનું રળિયામણું ગાર્ડન છે, ઝાડવાઓ છે, ફૂલ ઝાડ છે અને નાના ભૂલકાઓ માટે લસરપટ્ટી અને હિંચકાઓ પણ છે। અહીં ગાર્ડનમાંથી તડકેશ્વર મહાદેવ મંદિરનો ખૂબ જ સરસ નજારો જોવા મળે છે। दोस्तों हवे આપણે જઈ રહ્યા છે થોડી ખરીદારી કરવા માટે।
દોસ્તો, અહીં મુખ્ય દ્વારની બહાર ઘણા બધા સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં નાસ્તા માટેના ઘણા બધા સ્ટોલ છે, રમકડા માટેના સ્ટોલ છે, તોરણ માટેના સ્ટોલ છે, લેડીઝની શોપિંગ માટેના સ્ટોલ છે. મને એટલી તો ખાતરી છે જ કે અહીં લેડીઝને અને નાના ભૂલકાઓને આવીને શોપિંગ કરવાની તો ખૂબ જ મજા આવી જશે. તો દોસ્તો, તડકેશ્વર મહાદેવ મંદિરના એકવાર દર્શન કરવા જરૂર આવજો. અહીં દિલને બહુ સુકૂન અને મનને બહુ શાંતિ મળે છે. અને દોસ્તો, તમે મારી આ ચેનલ જર્ની વિથ જયરાજને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. તમારો ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો દોસ્તો. જય શ્રી તડકેશ્વર મહાદેવ.